શ્રાવણ માસમાં તહેવારોની વણઝાર શરૂ થાય છે ત્યારે એક તહેવાર છઠનો પણ હોય છે। ભાવનગરમાં છઠ નિમિત્તે દરેક ઘરોમાં સાતમ માટેના ભોજનની વ્યવસ્થા હાથ ધરાઈ હતી। ભાવનગર શહેરમાં દરેક ઘરોમાં શીતળા સાતમે ઠંડુ ખાવાની ચાલતી પરંપરાને યથાવત રાખતા બહેનો ઘરમાં રસોઈ બનાવતા નજરે પડતા હતા। મહિલાઓ દ્વારા છઠના દિવસ નિમિત્તે બીજા દિવસનું ભોજન બનાવીને તૈયાર કરી લીધું હતું। આમ શીતળા સાતમની ઉજવણીની શરૂઆત છઠના દિવસે દરેક ઘરોમાં જોવા મળી હતી। ભાવનગરના દરેક ઘરોમાં સાતમનું ભોજન બનાવ્યા બાદ મહિલાઓએ ચૂલાની પૂજા કરી હતી। તિલક કરીને ચૂલાને નમન કરી નાગલા મૂકીને બે હાથ જોડી માતાજીના નામના સ્મરણ સાથે ચૂલો ઠાર્યો હતો। આમ છઠની ઉજવણી કરી હતી।